નમસ્કાર, મારું નામ કૃષ્ણા કૃતાર્થ ગોહિલ છે. અમે ભાવનગરથી આવ્યા છીએ. સ્વદેશી મેળામાં અમારો સ્ટોલ નંબર 29 હાઉસ ઓફ આર્ટ છે, જેમાં વિવિધ પ્રકારના પેઇન્ટિંગ્સ તેમજ આર્ટિફેક્ટ તેમજ સ્પેશિયલી ખાસ કરીને જે ભાવનગરને રિપ્રેઝેન્ટ કરે તેવી અમે બોટ બનાવેલી છે, જે સંપૂર્ણપણે હસ્તકલા આધારિત છે. આ સ્વદેશી મેળામાં અમે પ્રથમ વખત ભાગ લીધો છે, પણ ખરેખર અહીંયાનો જે માહોલ છે, અહીંયાનું જે આયોજન છે, લોકોનો જે ઉમંગ છે એ ખૂબ જ પ્રેરણાદાયી છે. અને ઘણા લોકોએ અમારો સ્ટોલ વિઝિટ કર્યો, તેમને અમારું આર્ટ ખૂબ જ ગમ્યું, જેનાથી અમને પણ આત્મવિશ્વાસ ખૂબ જ આવ્યો છે કે અમે પણ આવી રીતે આગળ જે મેળા થતા રહેશે એમાં અમે આગળ ભાગ લીધા રાખશું. અમારા જેવા આર્ટિસ્ટને તમે આટલું સરસ પ્લેટફોર્મ આપ્યું અને જે વોકલ ફોર લોકલ જે મોદી સાહેબનું જે સ્લોગન છે એ ખરેખરમાં સાર્થક થયો છે, તે બદલ ભાવનગર મહાનગરપાલિકાને અમે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. અને આ મેથીમાંથી અને રાગી મેથી છે, અને એટલે આમાં પ્રોટીન અને કેલ્શિયમ વધારે હોય, આમાં આયરન ફાઈબર વધારે, અને આ વાતને બેલેન્સ કરે, એટલે આ બધા એના બેનિફિટ્સ છે. શુગરને કંટ્રોલ. એક મિનિટ, આ શું છે? નમસ્તે, મારું નામ પ્રીથા યાજ્ઞિક છે અને મારું ગ્રુપ છે સુપર મોમ્સ સખી મંડળ. અત્યારે અહીંયા ભાવનગર મહાનગરપાલિકા આયોજિત જે સ્વદેશી મેળો છે એમાં અમારો સ્ટોલ નંબર 4 છે, અને અમારી પ્રોડક્ટ છે ચા વિનાની ચા, કોફી વિનાની કોફી ને રાગીની ચોકલેટ. અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. એક તો અહીંયા વ્યવસ્થા બહુ સારી હતી, એટલે શરૂઆતથી જ અમે ખૂબ કમ્ફર્ટેબલ રહ્યા, અને આટલા લાંબા દિવસોનું જે આયોજન હતું એમાં પબ્લિક એકદમ મતલબ કહી શકાય કે લોકો શોધીને આવે છે અને પ્રોડક્ટ લઈ જાય છે. અને એ રીતે આમ જોવા જઈએ તો મતલબ બિઝનેસ ડેવલપમેન્ટ અને જે આપણે કે B2Bના પણ એટલા ઓર્ડર્સ મળે છે. તો અહીંયા આ આયોજનથી અમને ખરેખર ખૂબ જ ફાયદો થયો છે, અને હું આ મહાનગરપાલિકા UCD વિભાગની ખૂબ આભારી છું આ બાબતે. થેન્ક યુ. મારું નામ વિધિ બારૈયા છે. જવાહર મેદાનમાં 84 નંબર સ્ટોલમાં કૃષ્ણા જ્વેલ સ્ટોરી નામનો મારો સ્ટોલ છે. અહીં મને બહુ જ BMC વાળાએ છે સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે, બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, જેમાં હું બધી હાથની બનાવેલી વસ્તુ રાખું છું, અને તેમાં મારે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. અત્યારે નવું માર્કેટિંગ થયું, જેમાં મારે વોટ્સઅપમાં 200+ ગ્રુપ થઈ ગયું છે, અને એક પબ્લિક આવે તો તે બીજા 3 પબ્લિકને લઈને આવે છે, અને ઇન્કમ પણ એવી સારી થાય છે. અને BMC વાળાનો એટલો આભાર માનીએ કે જે વ્યક્ત આપણે કરી નથી શકતા. અને BMC વાળા જે આ સ્વદેશીનો જે પહેલીવાર મને આમાં મોકો મળ્યો છે કે આવો પરિવાર મને મોકો મળે, તેવી હું BMC વાળાને ઈચ્છા કરું છું. નમસ્તે, મારું નામ પૂજા જિગ્નેશભાઈ જગવડ છે. મારો સ્ટોલ નંબર 81 છે, અને હું ભાવનગરની રહેવાસી છું, અને હું હોમમેડ ખાખરા અને ટોટલી આયુર્વેદિક પ્રોડક્ટ લાવી છું. અને આ મેળાના સપોર્ટથી ઘણા બધું સારું મળ્યું છે, ઘણા બધા રિસ્પોન્સ મળ્યા છે, અને ઘણા બધા ફ્રેન્ડ્સ મળ્યા છે, અને વેચાણ પણ ખૂબ સારું થાય છે. અને અવારનવાર વિનંતી છે કે બધાને કે આવી રીતે મેળા કર્યા કરે, અને નાના ગૃહ ઉદ્યોગવાળાને આવી રીતે સપોર્ટ મળ્યા કરે. અને હું આમના આયોજકો અને બધા સંચાલકોને હું BMCના સંચાલકોનો ખૂબ આભાર માનું છું કે અમને નાના માણસોને આવી રીતે આવું પ્લેટફોર્મ આપ્યું છે, અને લેડીઝને ખાસ કરીને પ્લેટફોર્મ આપ્યું છે કે લેડીઝને એક ઉત્સાહપૂર્વક કામ કરવાની તક મળે, અને ઘરેથી બહાર નીકળવાની ને નવા સંપર્ક મળે, અને ગ્રાહકોનો બી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે, અને નવા નંબરો પણ મળ્યા છે, અને વેચાણ પણ ખૂબ સારું થયું છે. નમસ્તે, હું છું ડૉક્ટર ચાંદની જોશી, અને હું ઘરેથી જ જનસેવા ગુરુ આશ્રમમાંથી બધી પ્રોડક્ટ બનાવું છું, અને જાતે જ બધું સેલિંગ કરતું છું ઘરેથી જ. આજ સુધી મેં છે ને બધા પ્રાઇવેટ મેળાઓ કર્યા છે, એમાંથી પૈસા ભરીને અમે લોકો આ બધું સેલિંગ ને બધું ઘરેથી બનાવતા હતા અને કરતા હતા. પણ આજે ગવર્મેન્ટ થ્રુ જે અમને પ્લેટફોર્મ મળ્યું છે
એમાં અમને બહુ સારો એવો લાભ મળ્યો છે, સારી એવી ઇન્કમ બી મળી છે. એટલે સરકારનો, ડીએમસીનો બધાનો હું દિલથી આભાર માનું છું અને અમને રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે. અને આવા નવા પ્રોગ્રામ થાય અને અમને લોકોને હેલ્પ કરે એવી સરકારને પૂરેપૂરી નમ્ર વિનંતી છે.